હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે ગુડ મોર્નિંગ બહુ મોડું કર્યું છે. 10 વાગે ઉઠ્યો છું, શાંતિથી સૂઈ ગયો તો. પ્રિન્સ પણ ઉઠીને તૈયાર થઈ ગયો છે. હેલો પ્રિન્સ, ગુડ મોર્નિંગ. આગળની જર્ની જોતા રહેજો, આજે બહુ મજા આવશે. ગાઈસ, બંકો નહીં રેડી થઈને આવી ગયો છે. આજે એ પણ મારી જોડે આવશે. આવવાનું છે ને? પપ્પા ટિકિટો વૈષ્ણોદેવીની રિફંડ માટેનું ફોર્મ ભરે છે. પૈસા પાછા આવી જાય પછી બીજી ટ્રીપનું ગોઠવું છું. બંકો સવારમાં ભણવા બેસી ગયો છે. સ્વીટુને આજે એક્ઝામ છે, જીપીએસસીની એક્ઝામ. બેસ્ટ ઓફ લક. સારું લખજો, કંઈ પણ વિચારતી નહીં. માતાજી જે કરે એ સારું જ કરશે, બરોબર? આપણા જે તૈયારી થઈ, જે આવડે એ લખવાનું, બરોબર? સ્વીટુ પરીક્ષા તો પપ્પાના આશીર્વાદ લીધા. જ્યોતિર પણ પગે લાગ્યો જોડે. પપ્પાએ પૈસા આપ્યા સ્વીટુને, આશીર્વાદ આપ્યા. તો ગાઈસ, સ્વીટુને પુષ્પા મેડમને ત્યાં મૂકવા જાઉં છું. તો ત્યાંથી બધા ફ્રેન્ડ્સો એ સાથે એક્ઝામ આપવા જવાના છે. કેવું લાગે સ્વીટુ એક્ઝામ થતો? ટેન્શન નહીં લેવાનું. ટેન્શન નહીં આમ. ધાર્યું ધણીનું થાય, જે ભગવાને ધાર્યું છે થશે. ટેન્શન નહીં લેવાનું. બેસ્ટ ઓફ લક વન્સ અગેન. સ્વીટુ ગાઈસ યોગણી માતાએ દર્શન કરશે, દર્શન કરીને પછી એક્ઝામ આપવા માટે નીકળશે. સ્વીટુ ડ્રોપ કરી દીધી ગાઈસ. ચલો બાય બાય, મળીએ. ફાઇનલી ગાઈસ નાહી લીધું છે, નાહીને ફ્રેશ થઈ ગયો છું અને વિક્રમ ઠાકોરની પ્રિન્ટવાળો શર્ટ પહેરી લીધો છે. તો ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિરના દર્શન કરાવીશ આજ તમને. શનિવાર છે, સરપ્રાઈઝ છે, સમજી જજો. શનિવાર કીધું એટલે કે કયા ભગવાનના દર્શન કરાવીશ. યુટ્યુબ ફેમિલી સાથે બંકો અને પ્રિન્સ પણ આવે છે. બંકા રેડી? તો ચલો નીકળીએ હવે અમે જવા માટે. ગાઈસ, મિત્ર આવી ગયો છે મારો, પરમ પ્રજ્ઞેશ પ્રજાપતિ. બસ શાંતિ, દેગામ પહોંચી ગયા. ચલો આવું નહીં. પ્રજ્ઞેશ આવી ગયો છે. હવે અમે નીકળીએ મંદિરે જવા માટે. જય શ્રી રામ. ગાઈસ, અમે આવી ગયા છે ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિર ડભોડે હનુમાનજીના મંદિરે. તો દર્શન કરાવીએ તમને. જોઈ શકો છો ગાઈસ, કેટલી બધી ગાડીઓ પાર્કિંગમાં. આજે શનિવાર છે તો દૂર દૂરથી ભક્તો બધા ઘણા બધા આવ્યા છે. શનિવારે ખૂબ જ ભીડ હોય છે અહીંયા. ક્યાં આપણે? ક્યાં? ડભોડા. શોર્ટકટ રસ્તાએથી મંદિર પાસે આવી ગયા છીએ. જોઈ શકો છો ગાઈસ, મંદિરની બહાર બજાર છે. બધું કિચન ને બધી વસ્તુઓ ઘણી બધી મળે છે. આ એ 2 જણ જે આપણો વ્લોગ બનાવે તેમ કે આ બધું શું કરો છો? 4 જણ શું વાતો કરે છે એમાંથી આ 2 જણ. જોઈ શકો છો તેલના ડબ્બા, બોટલો, બધું. હનુમાનજી દાદાને તેલ ચડે એટલે ઘણી બધી દુકાનો છે. મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને જવાની મનાઈ છે. સુખડીના પ્રસાદ માટે લાઈન લાગી જ ગાઈસ. જોઈ શકો છો તમે. અહીંયાથી ભક્તો પહેલાં સુખડી લે, પછી હનુમાનજીને ધરાવવા જાય. પ્રજ્ઞેશ લઈને આવી ગયો છે આપણે જે પ્રસાદી ધરાવવાની છે, જ્યોતિની ફેવરેટ સુખડી. ગાઈસ, વેટિંગમાં છીએ દર્શન કરવા માટે. લાઈનમાં ભર્યા છે હું અને પ્રિન્સ, જ્યોતિર. જોઈ શકો છો ગાઈસ, દર્શન કરવા માટે ખૂબ જ ભીડ છે. શનિવાર છે તો બહુ જ લાઈન છે. અમે તો પણ નજીક ઘણા આવી ગયા છીએ લાઈનમાં ઊભા. હનુમાનજીના દર્શન ગાઈસ કરી શકો છો તમે. હનુમાનજીના મંદિરના પરિસરમાં રામ ભગવાનનું પણ મંદિર છે. રામ, લક્ષ્મણજી અને સીતાજી દર્શન કરી શકો છો ગાઈસ તમે. મંદિરની પ્રદક્ષિણા કરીએ ત્યાં ગણપતિ દાદાના પણ દર્શન થાય છે. બળિયાદેવ મહારાજના દર્શન કરી શકો છો.
પ્રસાદ કરી આપવામાં સારી સગવડ કરી આપેલી છે. જ્યોતિને આપો સુખડી ભાઈ, પ્રસાદી ખાઈ લઈએ હવે બધા, બાકીની ઘરે લઈ જશું. ઘરે લઈ જવાય છે ને અહીંની પ્રસાદી તો વાંધો નહીં. બંને ભાઈ ભેગા થઈને પ્રસાદી ખાય છે. જ્યોતિનો તો બહુ ભાવે છે સુખડી, કે પપ્પા ચલો બેસીને ખાઈએ. નહીં જ્યોતું? હા બંકો બહુ ભાવે ને સુખડી. જય શ્રી રામ. ઓ ભાઈ એકલા એકલા ક્યાં જાઓ છો? ખોવાઈ જશો. ઓ જ્યોતિર્ભાઈ, હા કિચન હા લઈ લે ચાલ. જ્યોતિર ગાડીમાં ભરાવા હનુમાનજી લીધા, બીજું બધું ના લીધું વસ્તુ ભાઈ. લઈ લે તને જે ગમે. અને એક કારનું કિચન લીધું. હનુમાનજીના દર્શન કરી દીધા ગાઈસ. ત્યારબાદ શનિદેવનું પણ અહીંયા મંદિર છે, તો શનિદેવના દર્શન કરશું આપણે. સામે જોઈ શકો છો, સામે શનિદેવનું મંદિર છે, તો દર્શન કરાવું તમને નજીક જઈને. દર્શન કરી શકો ગાઈસ. ગાઈસ રાધા કૃષ્ણના દર્શન કરી શકો છો તમે. મંદિરના પ્રાંગણમાં જ શનિદેવના મંદિરના બાજુમાં જ છે મંદિર. શ્રી રામ લક્ષ્મણ જાનકીનું છે મૂર્તિ, દર્શન કરી લો. આ છે અંબે માતાજીની મૂર્તિ, દર્શન કરી લો. મિત્રો દર્શન કરી લીધા અમે. અહીંયા દર્શન કરો એની પોઝિટિવ એનર્જી કંઈક અલગ પ્રકારની મળે છે. બહુ જ મજા આવે છે અહીંયા આવીએ એટલે. દર શનિવારે ખૂબ જ ભીડ હોય છે, તો પણ આવતા હોઈએ છીએ દર્શન કરવા માટે. હું લગભગ 1-2 શનિવાર પછી આવ્યો, પણ તમારે સારી રીતે દર્શન કરવા હોય તો આડા દિવસે આવજો, કેમ કે શનિવાર ભીડ હોય છે. બસ આગળ બ્લોગમાં મળીએ. 125 રૂપિયાની આ વેફર છે. અમે ભણતા હતા સ્કૂલમાં 3 રૂપિયા હાલતા હતા. બાલાજીની મસાલા સિંગ ખાતા હતા. ખબર છે ને? બસ તો ભાઈ તાર એટલે માપમાં રહેવાનું. બીજા મિત્રને ત્યાં આવ્યા છીએ દેગામ કપડાની દુકાનમાં. જય જય. જોઈએ તો મિત્રની દુકાન આવ્યા છે તો એક જોડી કપડાં ખરીદીએ ને તો ખરીદી કરી લઈએ. પૈસા હાલતો નહીં, તારા બોનસમાં કપાઈ દેજે, દિવાળીનું બોનસ. બરોબર ને? કે આપું? ના ના હાલ દો ને, તારા જેવું કોણ થાય. બરોબર ને? લે આપું પ્રિન્સભાઈ ને, આપું થોડીક આપું પ્રિન્સભાઈ. લે થોડીક પ્રિન્સ લે, ખા તો. ખાય તો ખરો જ ને. થોડીક ટેસ્ટ કરીને ના સ્વાની માની બીજી ના મળે. લે ખાઈ લે ફટાફટ. ચાલ ભાઈ જવું આપણે ઘરે. પ્રજ્ઞેશને ડ્રોપ કરીએ આપણે. ચલો પકાલાલ મળીએ ભાઈ. જય માતાજી. હા ભાઈ 2 દિવસ ભાઈ બોપલ બાઈક થઈ જાય તારું રિપેર લઈ રહ્યા. સારું ચાલ, જય માતાજી. ખાઈશ ઘરે આવી ગયા. જ્યોતિ સુઈ ગયો તો ગાડીમાં ઉઠ્યો. હવે બાપજી ઊંઘી રહ્યું ગાડીમાં કે આવું છે બહાર? આવું છે. ચલો તો લાવો હું ખાઈ જાઉં ને. વેલકમ. સ્વીટુ આવી ગઈ એક્ઝામ બતાવી. કેવી ગઈ? બસ તાર આઈ હોપ ગાઈસ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે. તો હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. તો આવી જ રીતના બીજા ઘણા બધા આગળ બ્લોગ આવશે, જે મંદિરોના આવશે, ક્યાંય ટૂર કરવા જઈશું સ્પેશિયલ યુટ્યુબ ફેમિલી માટે, તમને બતાવવા માટે નવી નવી જગ્યાઓ, એ પણ વ્લોગ આવતા રહેશે. અને જો ક્યાંય નહીં જવું તો ડેલીના વ્લોગ જે રૂટીન લાઈફ છે
એના બી આવતા જ રહેશે. તો તમને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ તમારા મિત્રોને પણ શેર કરતા રહેજો. ગાઈઝ મીનુ આવી ગઈ છે સવારમાં. સીટું કંઈક નાખના ને બિસ્કિટ જ ખાય છે ને પાર્લેજી સિવાય કંઈ નહીં ખાતી. તું લઈ આવી જા. રોટલી ખવડાવો. નીચે ઉતરી. એ નહીં ખાય રોટલી. બિસ્કિટ આપને તો નહીં બિસ્કિટ નહીં. ખાય. ભૂખી છે એટલે ખાશે.